અને હર્ષ સંઘવી સાહેબ ને જોતો હોય તો અમારો કોન્ટેક્ટ કરે, અમે કઈ ક્યાં મળે છે। આખા મુદ્દામાં એવું છે કે આ ટાઉન પ્લાનિંગ શાખાના નકશા પ્રમાણે આ જે બાંધકામ છે એ બધું દબાણવાળું છે અને દબાણવાળા બાંધકામમાં દારૂનું વેચાણ થાય છે। એ બાબતે અમે 15/6/2022 થી 19/6/2024 દર મહિને કોર્પોરેશન કમિશનર ઓફિસ એક અધિકારીને મળ્યા, બધા એમ જ કહે છે ફાઇલ રેડી કરો, ફાઇલ રેડી કરો। આપણે જાય એટલે 2 જણાને ફોન કરે, બરોબર। આ ટીપી શાખાનો નકશો છે સાગઠિયા સાહેબ વખતનો, આ કમિશનરને નકશો ન મળે, અમને મળતો હોય તો દારૂ તમે 5 થી 7 વર્ષ તો મિનિમમ ગણી લ્યો। અમે સાહેબ અત્યારથી માંડો ને નહીં તો 25 વખત તો મિનિમમ રજૂઆત કરી। કાર્યવાહીમાં સાહેબ જાય ને એટલે એ લોકો એમ કહે બેઠા 2 અધિકારીને ફોન કરી દે કે અઠવાડિયામાંનો નિવેલ આવો જોઈએ, આ ફાઇલ રેડી કરો। હજી સુધી કોઈ ફાઇલ રેડી નથી। દારૂ સાહેબ એવું છે કહેવા માટેની છે, બાકી જેને જોતો હોય ને એ અંબિકા ટાઉનશીપમાં આવી અને ગમે એને પૂછજો ક્યાં મળે। અરે સાહેબ અમે તો આ બાંધકામમાં અમારા જે ફ્લેટ બન્યા ને ત્યારથી હેરાન છીએ। દારૂ 5 થી 7 વર્ષથી અમે લોકો અહીંયા રહેવા આવ્યા ત્યારથી તો વેચાય જ છે। દારૂમાં એવું છે કે આ લોકો જે વેચે છે એના કહેવા પ્રમાણે કે અમને બપોરે પોલીસ વાળાની ગાડી આવી, અમને બાતમી આપી દીધી કે આજે તમારે ત્યાં રેડ થવાની છે, બરોબર। એટલે એ લોકો દારૂ સગે વગે કરી દીધું। પોલીસની 100% તાલુકા પોલીસ સ્ટેશન જનતા રેડમાં અત્યારે નહીં તો 150 થી 200 ઉપર જણા હશે। અત્યારે સાહેબ પગલા લેવામાં બધા અધિકારીઓ આવ્યા છે, પોલીસ વાળા તો આવીને વયા ગયા, તપાસ કરશી, પણ આ 2 વર્ષથી અમે તપાસ જ કરાવી। આને શું કરવાનું? આ દબાણ દૂર નહીં થાય ત્યાં સુધી અમે લોકો અહીંથી નથી હટવાનું, ધરણા ઉપર જ ઉતરવું છે। આયા દારૂનું વેચાણ લઈ છે, દારૂ બંધ નહીં થાય ત્યાં સુધી ઉભો થવામાં આવશે નહીં। પોલીસ હાય પોલીસ, અમે દારૂ બંધી કરવાની, દારૂ ના વેચાવો જોઈએ। તો ખબર નથી ભાઈ અમને કોણ છે, એ પોલીસ વાળાને બધી ખબર છે। હપ્તો બી ચાલુ છે પોલીસ વાળા સાથે ને, જે પોલીસ વાળા કે અમે હપ્તો લેતો। વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપ, આ 5 વર્ષથી ચાલુ છે, 6 વર્ષથી અમે આયા રહેવાય એની પહેલાનું ચાલુ છે સાહેબ। ત્રાસ તો દારૂનો, દારૂ વેચીને માણસો પીવે છે અહીંયા રોડ ઉપર ને અમે લેડીઝને બહુ પરેશાન થાય છે। આ બધું ગેરકાયદેસર છે, અહીંયા પોતાનું કઈ છે જ નહીં, પોતાની માલિકીની કોઈ વસ્તુ નથી, અહીંયા સરકારની જ છે। અને જેબી ના વાયર જે છે એ રોજે એનું જ વાપરે છે, અહીંયા પોતાનું લાઇટ કનેક્શન પણ નથી। ગુજરાતમાં કે છે દારૂબંધી છે, ખુલ્લે આમ વેચાય છે, આમ રોડ ઉપર પીવે છે, પોલીસ જોઈ વેચાય છે। ગુજરાતમાં દારૂબંધી છે, ખુલ્લે આમ વેચાય છે। અમારે અહીંથી અમારો ગેટ છે, અમારે અહીં રસ્તો છે, નીકળો